हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर फ्रेंड्स. गुड मॉर्निंग ऑल ऑफ यू. તો ફ્રેન્ડ્સ, આજે કૃષિ ભંડોળ તમારા માટે એક નવી વસ્તુ લઈને આવ્યું છે. આજે આપણે મોસ્ટલી જે પણ એમસીક્યુ સિરીઝ છે એ ઘઉં વિશેના હશે, બરાબર છે. એટલે કે ઘઉંના પાકને લગતા આજની આપણી એમસીક્યુ સિરીઝ હશે. પરંતુ આજ સુધી આપણે એવું હતું કે ઓલરેડી અહીંયા આન્સર આપણને તમને સામે દેખાઈ જતા હતા, બરાબર છે. પરંતુ આજથી આપણે એ વસ્તુ નહીં કરીએ. આજથી હું તમને મેન્યુઅલી કરાવીશ આન્સર, બરાબર છે. એટલે ઘણાને એવું હતું ડિમાન્ડ કે મેડમ તમે આન્સર આમાં આપી દો છો તો અમને ખ્યાલ આવતો નથી, અમારી રીતે અમારે પ્રેક્ટિસ કરવી હોય તો થઈ શકે. તો એટલા માટે આપણે અહીંયા કોઈ પણ આપણે આન્સર ટીક કરેલા નથી, બરાબર છે. હું તમને એક્સપ્લેન કરતી જઈશ અને ત્યારબાદ આપણે આન્સર કરતા જશું, ઓકે. અને આજના આપણા જે એમસીક્યુ છે એ ખૂબ જ સારા છે. તમને ઘણી વસ્તુ આજનું જે એમસીક્યુ સેશન છે એમાંથી જાણવા મળશે, બરાબર છે. તો તમે કનેક્ટેડ રહેજો અને આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, ઓકે. તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ. તો ફર્સ્ટ એમસીક્યુ આજનો આપણો છે કે ઓછા પિયતે પાકતી ઘઉંની કઈ જાત છે. તો ઓછા પિયતે જો પાકતી ઘઉંની જાત હોય તો એમાં છે ગુજરાત વીટ 1 અને ગુજરાત વીટ 2, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. અને ઓછા પિયતે પાકતી જે ઘઉંની જાત છે એટલે કે આમાં આપણે અનઇરિગેટેડ વીટ આપણે આને કહીએ છીએ, બરાબર છે. તો બિન પિયત પણ કહી શકીએ. તો બિન પિયત માટેનું રિસર્ચ સ્ટેશન છે ક્યાં આવેલું છે? ગુજરાતમાં. તો બિન પિયત માટેનું જે રિસર્ચ સ્ટેશન છે એ અરણેજ ખાતે આવેલું છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, ઘઉંના પાકનો કયા કુળમાં સમાવેશ થાય છે? તો ઘઉંનો પાક જે છે એ કયા ફેમિલી એમાં આવેલું છે? તો ઘઉંના પાક માટે પોએસી ફેમિલી છે કે જેનો આપણે સમાવેશ થાય છે, બરાબર છે. ત્યારબાદ છે ટ્રિટિકમ એસ્ટિવમ ઘઉંમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે અને કયો જનીનનો પ્રકાર ધરાવે છે? તો ટ્રિટિકમ એસ્ટિવમ જે આપણું ઘઉં છે એમાં રંગસૂત્રોની સંખ્યા છે એ 42 આવેલી છે, બરાબર છે, ટ્રિટિકમ એસ્ટિવમમાં. અને જો 28 એમસીક્યુ 28 પૂછે રંગસૂત્રોની સંખ્યા તો એ છે ટ્રિટિકમ ડ્યુરમમાં, ઓકે. અને રંગસૂત્રો છે ટ્રિટિકમ એસ્ટિવમમાં A, AA, અને D, ઓકે. તો આપણો રાઈટ આન્સર આમાં ટ્રિટિકમ એસ્ટિવમ માટે આવશે 42 રંગસૂત્રોની સંખ્યા છે. અને AA, અને D કે જે જનીનનો પ્રકાર ધરાવે છે. અને ટ્રિટિકમ આપણું જે ડ્યુરમ છે એમાં 28 છે જનીન, બરાબર છે. રંગસૂત્રોની સંખ્યા અને જનીનનો પ્રકાર છે AA, આ છે ડ્યુરમ માટે, ઓકે, ડ્યુરમ વીટ માટે. ત્યારબાદ નેક્સ્ટ, ટ્રિટિકમ એસ્ટિવમને કયા પ્રકારના ઘઉં તરીકે ઓળખવામાં આવે છે? તો ટ્રિટિકમ એસ્ટિવમ છે કે જે આપણે ઘઉં છે એને આપણે ટુકડા ઘઉં કે બ્રેડવીટ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. એટલે આપેલ બંને આપણો આનો રાઈટ આન્સર આવશે, બરાબર છે. અને આ જે ટ્રિટિકમ એસ્ટિવમ જે ઘઉં છે એ 88% જે વિસ્તાર હોય છે એમાં મોસ્ટલી આપણે વાવવામાં આવે છે ટ્રિટિકમ એસ્ટિવમ, બરાબર છે. અને આ જે ટ્રિટિકમ એસ્ટિવમ છે કે જે બ્રેડ અને રોટલી બનાવવા માટે ખૂબ જ સારા પ્રમાણમાં યુઝ થતો હોય છે. એટલે ટ્રિટિકમ એસ્ટિવમને આપણે ટુકડા ઘઉં અથવા તો બ્રેડવીટ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે પેસ્ટ્રીની વાનગી અને સ્પગેટી જેવી વાનગીઓ અને ભાખરી, સૂજી, લાડવા બનાવવા માટે કયા ઘઉંનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો પેસ્ટ્રીની વાનગી અને સ્પગેટી જેવી જે વાનગીઓ હોય છે એ બનાવવા માટે આપણે ટ્રિટિકમ ડ્યુરમ જે વીટ છે એનો યુઝ કરીએ છીએ, બરાબર છે. અને આ જે ટ્રિટિકમ ડ્યુરમ વીટ છે એનો જો આપણે વિસ્તાર કહીએ તો 11% જેટલા વિસ્તારમાં આ ઘઉં વાવવામાં આવતા હોય છે, બરાબર છે, 11% વિસ્તારમાં. અને આ એસ્ટિવમ છે 88% વિસ્તારમાં, ઓકે. અને ટ્રિટિકમ ડાયકોકમ છે એ 1% જેટલા વિસ્તારમાં, ખૂબ જ ઓછા વિસ્તારમાં આપણને જોવા મળે છે, ઓકે. એટલે ટ્રિટિકમ ડ્યુરમ છે કે જે પેસ્ટ્રીની વાનગી હોય છે, સ્પગેટી હોય છે, ત્યારબાદ છે ભાખરી, સૂજી
અને લાડવા બનાવવા માટે યુઝ થતા હોય છે ટ્રિટિકમ ડ્યુરમનો. ઓકે, અને એસ્ટિવમ છે એ બ્રેડ વીટ તરીકે યુઝ થાય છે અને રોટલી બનાવવા માટે મોસ્ટલી યુઝ કરીએ છીએ. અને જો ડાયકોકમ છે, ટ્રિટિકમ ડાયકોકમ, એ આપણે ક્યાં યુઝ કરીએ છીએ તો કે કોઈ લાપસી હોય છે, શીરો હોય છે એ બનાવવા માટે. કેમ કે આ જે ઘઉં હોય છે ટ્રિટિકમ ડાયકોકમ, કે જે ઘઉં હોય છે એને દાણા છૂટા પડવા આપણે એને ખાંડણીથી ખાંડવા પડતા હોય છે. એની જે દાણા સાથે એની ફોતળી હોય છે એકદમ ચોટેલી હોય છે. જો એને આપણે ખાંડીએ તો જ દૂર થઈ શકતી હોય છે. માટે આ બીટનો આપણે ખૂબ ઓછો યુઝ કરીએ છીએ ડાયકોકમનો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ટ્રિટિકમ ડાયકોકમ બીટને કયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે? તો ટ્રિટિકમ ડાયકોકમ જે બીટ છે એને આપણે ઇમર બીટ તરીકે અને પોપટિયા ઘઉં તરીકે ઓળખીએ છીએ સામાન્ય ભાષામાં. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ઘઉંમાં કયા પોષક તત્વો રહેલા હોય છે? તો ઘઉંમાં પ્રોટીન રહેલું હોય છે. તો પ્રોટીન છે કયા પ્રમાણે? તો ગ્લુટેન પ્રોટીન રહેલું જોવા મળે છે. બરાબર છે, ગ્લુટેન પ્રોટીન. ગ્લુટેન પ્રોટીન. ગ્લુટેન. ઓકે, ત્યારબાદ છે કાર્બોહાઈડ્રેટ પણ રહેલું છે અને લિપિડ અને ખનિજ તત્વો પણ રહેલા છે. એટલે કે ઘઉંમાં જે પોષક તત્વો હોય છે એમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, ખનિજ તત્વો અને આપેલ તમે એટલે બધા જ રહેલા આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઘઉંનો જે પાક છે એમાં આવતો જે રોગ હોય છે લૂઝ સ્મટ, એને શું કહેવામાં આવે છે? તો ઘઉંના પાકમાં જે આપણે લૂઝ સ્મટ આવે છે કે જેને આપણે મુક્ત અંગારિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. સુકારો હોય તો વિલ્ટ અને ગેરું હોય તો આપણે રસ્ટ તરીકે એને ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ઘઉંના પાકમાં થતો ઉકસુકનો રોગ એ કઈ ફૂગથી થાય છે? તો ઘઉંના પાકમાં આપણને જે ઉકસુકનો રોગ જોવા મળે છે કે જે રોગ હોય છે એ ધરુનું આપણું જે મૂળ હોય છે એમાં અંકુરણ જે થતું હોય છે ત્યારે સડો લાગવાથી આપણને આ ઉકસુકનો રોગ જોવા મળતો હોય છે. બરાબર છે. એટલે કે સડો લાગે એટલે શું થાય છે તો કે જે અંકુરણ થતું હોય એ પછી આપણે 7 થી 8 દિવસમાં આપણો જે છોડ હોય છે ઘઉંનો એ સુકાઈ જતો હોય છે. અને આ અસર હોય છે એ જ્યારે અંકુરણ થતું હોય છે એ સમયથી 15મા દિવસ સુધીમાં આપણને જોવા મળી જતી હોય છે. બરાબર છે. તો મોસ્ટલી આપણે જે ઉકસુકનો રોગ છે એ બીજજન્ય અને જમીનજન્ય રોગ છે. એટલે બીજજન્ય અને જમીનજન્ય રોગ હોવાથી આપણે જો આ ઘઉંમાં થતો જે ઉકસુકનો રોગ છે એને અટકાવવો હોય તો એના માટે આપણે થાઇરમ અને કેપ્ટન જે હોય છે જે સીડ ટ્રીટમેન્ટ ઇન શોર્ટ આપણે આપવી જોઈએ કે જેથી આપણે આ રોગનો જે પ્રચાર હોય છે એ વધુ થતો અટકાવી શકીએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે ઘઉંનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો ઘઉંનું ઉદ્ભવ સ્થાન એ સાઉથ વેસ્ટ એશિયા છે. ઓકે, ત્યારબાદ છે ડ્વાફ્ટ ઘઉં માટે કઈ જાતો જવાબદાર છે? તો હીરા, મોતી અને અર્જુન આ ત્રણેય જાતો છે કે જે ડ્વાફ્ટ જીન માટે જવાબદાર છે. જનીન આમાં રહેલું છે. અને ડ્વાફ્ટ જનીન કયું છે? તો કે નોરિન્ટેન. બરાબર છે, કે જે આપણને ઘઉંમાં જોવા મળે છે. કયું છે? નોરિન્ટેન. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ઘઉંના પાકમાં કયું જૈવિક ખાતર ઉપયોગી બને છે? તો જો ઘઉંના પાકની વાત કરવામાં આવે તો તેમાં એઝોટોબેક્ટર છે કે જે જૈવિક ખાતર યુઝ થતું હોય છે. અને એઝોલા છે એ રાઈસ જે ફીલ્ડ હોય છે એમાં આપણે યુઝ થતું હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ગુજરાતમાં પિયત ઘઉં માટે કયું સંશોધન કેન્દ્ર આવેલું છે? તો પિયત ઘઉં માટેનું જો સંશોધન કેન્દ્ર પૂછે તો તે વિજાપુર ખાતે આવેલું છે. પરંતુ જો અર્ણેજ છે એ અનઇરિગેટેડ વીટ માટેનું છે. બરાબર છે, અનઇરિગેટેડ, બિનપિયત ઇન શોર્ટ, ચલો બિનપિયત જ લખી નાખીએ. ઓકે, બિનપિયત. ઓકે, અને વિજાપુર છે પિયત ઘઉં માટેનું સંશોધન કેન્દ્ર છે. ત્યારબાદ છે ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવતું કયું રાજ્ય છે? તો જો ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવતું રાજ્ય આવે તો એમાં છે ઉત્તર પ્રદેશ. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, ભાલ પ્રદેશ એ શેના માટે પ્રખ્યાત છે? તો આપણને ખ્યાલ છે ભાલ પ્રદેશ કે જે ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. બરાબર છે. અને આ જે ભાલ પ્રદેશ જે વિસ્તાર છે એ આપણને અમદાવાદ, સુરેન્દ્રનગર જે વિસ્તાર છે એ સાઈડ આપણને જોવા મળે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના MCQ સેશન છે
એને આપણે મોસ્ટલી જે ઘઉંનો પાક છે એના રિલેટેડ જ આપણે લીધેલા છે, તો તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. આપણે ફરી કાલે મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેમનો યુઝ કરીને તે લોકો આપણી ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.